ભગવાનનો પ્રતાપ કેવો છે, ભગવાન કેવા દયાળુ છે એ સમજવું હોય તો આ વાત બહુ ધ્યાનથી એક એક શબ્દ સમજવા જેવા, સાંભળવા જેવા છે. આખી વાત સાંભળો. મેમકાની બે બાઈઓ હતી, ડોસીઓ હતી. એ શબ્દ જૂની ભાષામાં ડોસી શબ્દ વપરાતો, આપણે બે માતાઓ શબ્દ વાપરીએ. એક હતા કણબી અને એક હતા રજપૂત. એ બે બાઈઓ લોયા મહારાજના દર્શન કરવા ગઈ. સોરા ખાચરનું ગામ લોયા. લોયામાં દર્શન કરવા માટે ગયા આ બે બહેનો. તે કણબીબાઈ બોલ્યા જે, હે મહારાજ, હું જ્યારે મરું ત્યારે મને તેડવા આવજો. હા, એકદમ સીધી ભાષામાં, એકદમ સરળ ભાષામાં. અમુક માણસોની ભાષા બહુ ઊંચી, વિચાર બહુ નીચા હોય. અમુકના શબ્દો થોડાક નબળા હોય કે બહુ સામાન્ય હોય, પણ ભાવ બહુ મોટો હોય. એટલે હું તો ઘણીવાર કહું કે શબ્દ કરતાં પણ વધારે ભાવ મહત્વનો છે. તમારો એકદમ જીગરી જાન કોઈ દોસ્ત હોય, ખાસ વ્યક્તિ તમારો હોય, અને એ તમને થોડાક કડક શબ્દ કહી જાય કે થોડાક નબળા શબ્દ કહી જાય, તમને માઠું નહીં લાગે. શું કામ? તમને ખબર છે એના શબ્દ કરતાં એના હૃદયમાં મારા પ્રત્યે જે ભાવ છે, લાગણી છે, હું એનાથી બંધાયેલો છું, એનાથી જોડાયેલો છું, શબ્દથી નહીં. એનું ક્યારેય માઠું નહીં લાગે, એને ક્યારેય દુઃખ નહીં લાગે. એટલે આ માજીએ કહ્યું કે સ્વામિનારાયણ, હે મહારાજ, હું જ્યારે મરું ત્યારે મને તેડવા આવજો. ત્યારે મહારાજ કે સારું આવશું. આટલું જ મહારાજ ખાલી બોલ્યા. મહારાજ કે આવું છું, બસ. ત્યારે રજપૂતબાઈ બોલ્યા છે, હે મહારાજ, તો હવે મારું કરી નાખો ને રે બુકિંગ. નહીં, તમારે ઘણીવાર એક જણાની ઈચ્છા થઈ હોય, બીજાને બહુ ઈચ્છા ન, પણ ઓલાની ઈચ્છા જાણીને પછી આને ઈચ્છા થાય ને. એવું એક જણા યાત્રામાં જતા હોય એટલે બાજુવાળાને આરે વાત થાય કે હું તો જાઉં છું યાત્રામાં, તો હાલો ને હું આવું. આવું ઘણી વાર હોય. અને એમ કરતાં 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 ઘણો બધો સંઘ થઈ જાય ભેગો. આવું થાય. હમણાં આપણે જવાના છે હરિદ્વાર, ત્યારબાદ જગન્નાથપુરી. ઘણા ભક્તો એવી રીતે બહુ મોટું મોટું ગ્રુપ થતું જાય. સારી વાત છે. મહારાજને કે મહારાજ, તો હું મરું ત્યારે મને પણ તેડવા આવજો. ત્યારે મહારાજ કે સારું, તમને તેડવા આવશું. એવું બે ડોસીઓને મહારાજે વચન દીધું. બોલો, આપણે એ સમજીએ છીએ કે ભગવાન કેવા કરુણાળુ છે. આટલી ખાલી એ ભગવાનને વિનંતી કરી, આટલી અરજી મૂકી અને તરત ઠાકોરજીએ સ્વીકારી લીધી. જરાય વાર લાગી નહીં. આવા ભગવાન દયાળુ છે. હજી તો મેઇન વાત બાકી છે, એ પૂરી નથી થતી. પણ પહેલાં તો એ સમજીએ કે આ દુનિયામાં કોઈ મોટો માણસ હોય, એને આજીજી કરી 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 તમારી જીભ લવો વળી જાય ને, ત્યારે તમારી આજીજી સાંભળે. ત્યારે અનંતકોટી બ્રહ્માંડના માલિક છે, પણ એને સહેજય મનમાં એનો ભાર નથી. બસ આવ્યા, દર્શન કર્યા, એટલું માત્ર કીધું, હે મહારાજ, હું જ્યારે મરું ત્યારે મને તેડવા આવજો. મહારાજ કે સારું. પછી બે ડોસીઓ ઘેર આવ્યા. તે બેમાં એકેયને સત્સંગ નહીં. આવું હતું પાછું. જો આ વાત મહારાજની સાથે રહેલા એવા રામજી શેઠ, એમણે વાત લખી છે કે બેમાંથી એકેય હરિભગત નહીં, સત્સંગી નહીં. એમાં પ્રથમ કણબીબાઈએ દેહ મૂકવા ટાણું થયું. એનો અંતકાળ નજીક આવી ગયો. ત્યારે મહારાજ તેડવા માટે પધાર્યા. શું કામ? હવે સત્સંગી હતા નહીં તો મહારાજ તેડવા કેમ આવ્યા છે? બહુ સરસ. આ નાનો એવો સવાલ છે, પણ આપણા જીવને ઝચકીને જગાડે એવો સવાલ છે. સત્સંગી નહીં તો મહારાજ લેવા કેમ આવ્યા છે? આપણો મૂળ પ્રશ્ન એટલો છે કે મહારાજ લેવા કેમ આવ્યા છે? પહેલું કારણ હરિભક્તો એનું એ છે, લેવા આવવાનું કારણ કે એને ભગવાન પ્રત્યે એટલી તો નિષ્ઠા થઈ કે આ ભગવાન કલ્યાણ કરે એવા છે. આ પહેલું કારણ. બીજું કારણ, એમણે ભગવાન પાસેથી ભગવાન જ માગ્યા. એને ભગવાન પાસેથી બીજું ત્રીજું કંઈ ન માગ્યું.
જેમ પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું મને આપશો માં, એ આપણે જેમ ભગવાનને કહીએ છીએ, એમ આ બે માજીઓએ ભગવાનને એમ કહ્યું કે તમે અમને તેડવા માટે આવો છો, અમારે બીજું કાંઈ જોઈએ નહીં, બીજું કાંઈ અમારે ખપે નહીં, બસ એટલું જ અમારે જોઈએ, અંતકાળે આપના તેડા અમને હોજો. આ બે કારણ પુરુષોત્તમ નારાયણને હૃદયમાં સ્પર્શી ગયા. આવો કથામાંથી વાત તો ઘણી બધી આપણે સાંભળશું, શીખશું, સમજશું, પણ એક વાત આપણે સાથે લઈને જોવું છે. પહેલી વાત કે આ પુરુષોત્તમ નારાયણ મારું કલ્યાણ કરનારા છે. આ પહેલી આપણને દ્રઢતા થવી પડે. ઘણાને એ જ ખબર નથી આ ભગવાન શું કરે છે, આ ભગવાનની વિશેષતા શું છે, આ ભગવાન શા માટે પધાર્યા છે. એનો લાભ સાચો લઈ શકાય નહીં, ખબર ન હોય એટલે. આ પહેલું કારણ છે. અને બીજું કારણ, ભગવાન પાસેથી એમણે ભગવાન જ માગ્યા છે, હે પ્રભુ તમે અમને અંતકાળે લેવા માટે આવજો. ત્યારે પુરુષોત્તમ નારાયણ એ બંનેને તેડવા માટે પધાર્યા છે. બસ આપણે તો કુસંગી નથી, આપણે તો કાંઈ એવા પાપી નથી કે ભગવાનને આપણે ન કહી શકીએ. આપણે પણ ભગવાનને જરૂર કહી શકીએ, અવશ્ય કહી શકીએ, હે બાપ તમારો છું, તારો તોય તું અને મારો તોય તું, તારે તોય એ અને મારે તોય એ. હે પ્રભુ તમે તારશો તો તરશું, તમે ડૂબાડશો તો ડૂબશું. ભગવાનને કરગરી સાચા દિલથી પૂર્ણ વિશ્વાસ સાથે એ પ્રાર્થના જો કરવામાં આવે તો પ્રભુ અંતકાળે અવશ્ય લેવા માટે આવે છે. સત્સંગ કરતાં કરતાં આજ તો શીખવાનું છે, આજ તો દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે, આજ તો આપણે હૃદયમાં બરાબર ફિટ કરવાનું છે, આત્મામાં વાત જડી દેવાની છે. તે કણબીબાઈનો અંતકાળ આવ્યો ત્યારે મારે તેડવા માટે પધાર્યા, ત્યારે એ બાઈએ પોતાના દીકરા વગડે ગયા હતા, એમને તેડાવી લીધા. અંદાજો આવી ગયો કે હવે આ દેહનો અંતકાળ બહુ નજીક છે, છોકરાઓ વગડામાં કંઈક કામકાજ કરતા હશે, ત્યાંથી બોલાવી લીધા. તે ગામમાંથી સૌ સત્સંગીને બોલાવીને કહ્યું, આ મહારાજ મને તેડવા માટે આવ્યા છે અને એમ કહે છે અમે તમને વચન આપ્યા છે તે સારું આવ્યા છે માટે, અને મારે માટે બેસવા હારું એ હોનાનો રથ લાવ્યા છે. હોનાનો ચેન બેન નહીં હો, આખે આખો રથ ભાઈઓ. એ બાઈ માણા એવું બોલ્યા કે ભગવાન મારે માટે સોનાનો રથ લઈને આવ્યા છે અને તેમાં બેસી અને હું જાઉં છું. આ પુરુષોત્તમ નારાયણની દયા છે. આ પુરુષોત્તમ નારાયણની કરુણાને આપણે ક્યારેક સાંભળીએ, ક્યારેક સમજીએ, ક્યારેક એને વિચારીએ, ક્યારેક એને અનુભવીએ તો હૃદય આનંદથી ભરાઈ જશે, હૃદય સુખથી તરબતર થઈ જશે, આંખમાં હરખના બે આંસુડા આવી જશે કે આપણે કેવા ભગવાનના, કેવા મોટા ભગવાનના ભગત છીએ, કેવા પરમાત્માનું મને શરણ પ્રાપ્ત થયું છે. કોણ જાણે કયાય જન્મના પુણ્ય મારા જાગ્યા હશે. કોણ રે પુણ્યે હું હરિવર પામી, કોણ રે પુણ્યે હું હરિવર પામી, ભલે મળ્યા જે રામના સ્વામી, પૂર્વનું પુણ્ય પ્રગટ થયો જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. તો પહેલી વાત આપણે સાંભળી કણબીબાઈની, જેને મહારાજ ધામમાં તેડી ગયા. હવે બીજી વાત, હવે અહીંયા અધૂરી વાત, અડધી વાત પૂરી થઈ.
હજી અડધી વાત આપણે સાંભળવી છે, સમજવી છે. પછી કેટલેક દાડે એ રજપૂત બાઈને દેહ મૂકવાનું ટાણું થયું. દુનિયા મેં જો કોઈ આયે હે એક દિન તો વો જાયેગે. એક દિવસ જવાનું બિલકુલ પાકું છે. એટલે રજપૂતબાઈને પણ દેહ મૂકવાનું ટાણું થયું. ત્યારે તે બાઈ તો એમને જ્યાં આસ્થા શ્રદ્ધા હતી ત્યાં બેઠા હતા અને સભામાં બેઠા, અને ત્યાં એને પ્રથમ સાધુના દર્શન થયા. ભગવાન સ્વામિનારાયણનો ખાસ એવો આશરો નહીં, પણ અંતકાળ આવ્યો છે ત્યારે પ્રથમ સાધુના દર્શન થયા. ત્યારે તે બાઈ બોલ્યા, આ સાધુ મને તેડવા આવ્યા છે. ત્યારે તે બાઈ પાસે જે પોતાના સત્સંગી બાઈ બેઠા હતા, એટલે જેને માનતા હતા એ બધા બેઠા હતા, એમને જાણ્યું કે આ આપણા જે બધા પૂર્વજો હોય એની વાત કરે છે. ત્યારે તે બાઈએ કહ્યું કે સ્વામિનારાયણ મને તેડવા માટે આવ્યા છે અને મને કહે છે કે હાલો તમને લેવા માટે આવ્યા છીએ. ત્યારે ડોસી કે ચાલો હું તૈયાર છું. ત્યારે સાથે રહેલા બધાએ કહ્યું કે હે ડોસી, તમને સ્વામિનારાયણ કેમ લેવા આવ્યા? ત્યારે ડોસી માએ કહ્યું કે એકવાર એના દર્શન કરવા માટે ગઈ હતી અને ત્યારે મેં ભગવાનને અરજ નાખી હતી કે હે પ્રભુ, તમે મને તેડવા માટે આવજો. એ ભગવાન પોતાના વચન સાચા કરવાને માટે, પોતાના વચન સાર્થક કરવાને માટે પધાર્યા છે. એવું બાઈનું વચન સાંભળી એમના જે કાંઈ બધા સંગી હતા એ બહુ આશ્ચર્ય પામ્યા અને મહારાજ એને પણ ધામમાં લઈ ગયા. આવી વાત છે. ભગવાન સ્વામિનારાયણ જેને આપણે ભજીએ છીએ, જેને આપણે પામીએ છીએ, જેનું આપણે સુખ લઈએ છીએ, એ ભગવાન આવા દયાળુ છે. માટે આમાંથી એટલો જ ખાલી આપણે વિચાર કરીએ તો પણ બહુ થઈ જાય કે જેણે હજી કંઠી પણ પહેરી ન હોય એને પણ ભગવાન વચન આપીને ધામમાં લઈ જતા હોય તો આપણે તો આખે આખા એના થયા છીએ. આપણે આખે આખા એના થયા. મનથી એના, કર્મથી એના, વચનથી એના, બધી રીતે એના થયા છીએ. માટે આપણે કોઈ ચિંતા કરવાની રહેતી નથી. આપણે કોઈ ચિંતાનું કારણ બચતું નથી. માટે વાલા ભક્તજનો, બહુ પ્રેમથી એ ભગવાનને ભજીએ, એ ભગવાનને ઉપાસીએ, એ ભગવાનના શરણને વધારે ને વધારે દ્રઢ કરી અને જીવનમાં સ્થાન આપતા જઈએ. એટલે આ જન્મે આપણું કલ્યાણ પાકું. પછી ઈરાન અમેરિકાના ગમે એવા યુદ્ધ થાય, પછી ગમે એવી તકલીફો થાય, આ જીવને પછી કોઈ દુઃખ રહેવા પામતું નથી. શું કામ? આ બધા જ દુઃખથી પર થઈ ગયા. કોઈએ કીધું 2016માં કેશની તકલીફ હતી અને 2026માં ગેસની તકલીફ છે. નોટબંધી 16માં હતી. हाँ, એટલે કે 2016 केस की समस्या थी और 2026 में गैस की समस्या तो रहने वाली है. समस्या तो રહેવાની જ, પણ ફરક માત્ર એટલો છે કે જ્યાં સુધી ભગવાનના ધામમાં આપણે નહીં પહોંચીએ ત્યાં સુધી તકલીફ રહેવાની. એટલે ભગવાનના ભક્તએ કરવા જેવું કાર્ય જો કોઈ હોય તો એ છે આ જન્મે ભગવાનને પામી જવા છે, આ જન્મે ભગવાનને ભજી લેવા છે, આ જન્મે ભગવાનના થઈ જવું છે. બસ આટલા શબ્દો, આ કથા આપણને ઘણું બળ પૂરી પાડનારી છે. વારે વારે સાંભળીએ, વારે વારે આમાંથી નવો ને નવો આનંદ અને જોશ પ્રગટ થાય.